जय माताजी, जय श्री कृष्ण बधाने। तो जो एक आज આપણે એક વિવાદ હાલી રહ્યો છે જે એક ભાઈ છે ગીગા ભમર કરીને નામના એ તળાજા ગામની અંદર એક જાહેર કાક પ્રોગ્રામની અંદર બોલી રહ્યા છે જે જેના થકી આપણે ગુજરાતભરના કલાકારો છે મોટા ગઢવી સમાજના કલાકારો રહ્યા એને આત્મામાં કોઈ દુઃખ ખૂબ જ લાગ્યું છે અને એ અત્યારે આપણે સોશિયલ મીડિયાની અંદર અત્યારે બહુ વિવાદમાં ઉતરી રહ્યા છે મિત્રો। તો આપણે આ જોઈએ આ ભાઈ કેવા શબ્દનો ઉપયોગ કરે છે, તમે જોઈ જવો આ તમે વિડીયો નો સાળો કરતા નહીં। સારણ કોઈ ઘેર આવે તો 2 રૂપિયા આપીને કાઢી જ મૂકજો, ઘડી કે રહેવો તો તમારી ધૂળ ખોદી નાખશે। આજે તમે આ તમારી સામે છે, એ મહાશક્તિ છે। સારણે છે ને એની માં એની સોડી સિવાય કોઈને વખાણ જ નહીં કર્યા। પેલો દવો ગાય તો એ મારી માં હોનલ ને ભાંગડી ને દેવડી ને આન તીન જીકાડા બોલાવીને તમને લૂંટી લે, નોખા પાડે। ભાઈઓને દેવાયતનો દીકરો કપાવી નાખ્યો અને આ પંસાના પાંસાના પંસોળીને આમ કરીને તમારી માવડકી આણી નાખી તેદુના હજી ભેગા ન થતા। એ કરો ને આવા ધંધા ને કરો છો, આ દેવાયતનો આ ફલાણાનો આ તમને ભાઈએ ભાઈને નોખા પાડી દે, એ જાતિ એનો અસહ્યો લઈ એનું પતન થઈ જાય। સારણ સમાજને દુઃખ લાગેલ છે તો એની અંદર આપણે બધા કલાકારો મોટા મોટા રાજભા ગઢવી છે, જે આપણે માયાભાઈ આહિર છે અને રાજભા ગઢવી છે અને જે કોઈ બધા મોટા મોટા કલાકારો છે એ વિવાદમાં ઉતર્યા છે મિત્રો। તો આજ આપણે તમે જુઓ કે એ વિશે આપણે આ રાજભા ગઢવી શું કહેવાય છે એ પહેલા તમે જુઓ। કાલે જે ચર્ચામાં એક વિડીયો ચાલે છે, આપ બધા જાણો છો, ચારણત્વ વિશે, આઈમાઓ વિશે, માતાજીઓ વિશે અને સોનબાઈમાં વિશે ગીગાભાઈ કરીને જે ઝેર ઓકે છે એમને, અને એટલું બધું કે જાણે એમને આપણે નુકસાન કંઈક કર્યું હોય એવા બધા શબ્દો, અને ઓલું કે ને ઓટલા યુનિવર્સિટીઓ જે ખબર જ ન હોય એ માણસ આટલું બધું કરે છે। તો મારું કહેવાનું એટલું જ છે કે પહેલાં તો ચારણત્વ શું છે એ તમે જાણો, અને ન જાણવું હોય તો બોલાય નહીં અથવા તો જાહેરમાં ન બોલાય। અને ચારણ 18 વર્ણ સાથે જોડાયેલા છે। ચારણોએ કોકના માટે ત્રાગા કર્યા છે, કટારો નાખી દીધી છે પોતાના ગળામાં, એવા દરેક જ્ઞાતિ માટે ચારણોએ બલિદાન દીધા છે। ચારણોએ માગ્યું નથી, માગવા એવો વખત આવ્યો છે ને આ ઉજળો ઇતિહાસ બનાવવા માટે કીધું છે। ક્યાંક માથા માગ્યા, ક્યાંક હાવજ માગ્યા, એનો ઇતિહાસ રહી જાય, વૈયા તો બધા જ આવવાના છે। અને બીજી વાત એક એ ખાસ આહિર સમાજના બધા અગ્રણીઓ એટલા છે, એમને બધાને મારે એ કહેવાનું છે કે ખરાબ માણસ ખરાબ બોલી, કોઈ પણ માણસ ખરાબ બોલીને ખરાબ કરે એથી વધારે ડાયો માણસ ટાણે મૂંગો રહીએ એ સમાજના માટે ખરાબ થાય છે। તો બધા કહી શકો તમે વડીલો કે ભાઈ આ બહુ મિત્રો તમે રાજભા ગઢવી શું કે છે એ તમે સાંભળ્યું। તો હવે આપણે જોઈએ છીએ કે દેવત ખવડભાઈ શું કે છે એ તમે સાંભળો। નમસ્કાર મિત્રો, જય માતાજી, જય સિયારામ, જય સોનબાઈ। હું છું દેવાયત ખવડ અને મારે વાત કરવી છે આ તકે આજ કંઈક વિડીયો જે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે, જે ચારણ સમાજ વિશે જેમ ફાવે મેલફેર બોલે છે। રહી વાત ભગવતી જગદંબા સોનબાઈમાં વિશે પણ જે ન બોલવાનું બોલે છે, ત્યારે ખૂબ હૃદયની લાગણીઓ દુભાણી છે, ખૂબ અંદરથી રોષ છે। આ વાત હું વ્યક્તિગત કરું છું, કોઈ સમાજની નહીં। ચારણ સમાજ અને આહિર સમાજને આપ પણ જાણો છો મામા ભાણેજના સંબંધ છે। કાઠી સમાજ અને ચારણ સમાજને મામા ભાણેજના સંબંધ છે, આપ પણ જાણો છો। આ વાત સમાજની વ્યક્તિગત વાત છે, ત્યારે ખૂબ જે સોનબાઈમાને માનવાવાળા આહિર સમાજ હોય, ચારણ સમાજ હોય, કાઠી સમાજ હોય, મેર સમાજ હોય, 18 વર્ણ જે ભગવતી ઉપર ભરોસો રાખ્યો છે એ બધાયના હૃદયની લાગણી દુભાણી છે। અને કોઈ પણ પરંપરામાં, કોઈ પણના કુળમાં પૂછો તો ચારણ જગદંબા કુળદેવી થઈને આજે બેઠી છે, હજી પણ એના પ્રમાણ છે હળહળ કળયુગમાં। તો આ વાતનું અમને ખૂબ દુઃખ થયું છે। વ્યક્તિગત જે ન બોલવાના શબ્દો બોલ્યા છે એના ઉપર કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ। એના ઉપર જે પણ ચારણ સમાજ નિર્ણય લે એની સાથે અમે હૃદયથી એની સાથે છીએ। બસ ભગવતીને પ્રાર્થના કરીએ અને વહેલી તકે આનો કોઈ પણ નિર્ણય આવે અને ન બોલવાના શબ્દો જે બોલ્યા છે એને પાછા ખેંચવા પડે, એના માટે એને શરણાગતિ સ્વીકારવી પડે, એની ભૂલ એક્સેપ્ટ કરવી પડે। એ માટે અમે ચારણ સમાજની મિત્રો આપણે દેવત ખવડભાઈ છે કીધું એ તમે સાંભળ્યું। હવે આપણે માયા મામા જે શું કહેવા માંગે છે એ તમે સાંભળો। અને અત્યારે બહુ ખૂબ જ બધા કલાકારો એક ખૂબ જ અત્યારે
વિવાદમાં ઉતર્યા છે મિત્રો. તો આપણે માયાભાઈને સાંભળશું કે માયાભાઈનું શું કેવું છે. જય માતાજી, જય માં મોગલ, જય માં હોનબાઈમાં. એક ચર્ચા ચાલે છે, વિડીયો વાયરલ નહીં, પણ બાપ ચારણ સમાજ અને આહિર સમાજ એ તો આદિકાળથી આદિ આવડથી લઈ અને અહીંથી લઈને આજ સુધી કેવડા ઇતિહાસ છે. અરે છોડો આહિર સમાજની, સમગ્ર વિશ્વમાં કોના કુળદેવી નથી અને કઈ કુળદેવી ચારણ જગદંબા નથી. પણ બાપ કોકથી અજાણ, જેને ઇતિહાસની ખબર જ ન હોય, જાનન હાર અજાન ભયો હોય તો તકલીફ પડે બાપ. પણ જેને ખબર નથી ને બોલાઈ ગયું હોય, અને હું તો ઘણીવાર જાહેરમાં કહું છું કે નવઘરને ભાલે આવી વરુડી ચારણ જગદંબા ન બેઠા હોત તો આપણે જાહલબેનને ન બચાવી શક્યા હોત. એ કરતાંય આહિર સમાજોના જે બલિદાન પદ્મશ્રી ભીખુદાનભાઈથી લઈને કે આજના રાજભા સુધી, અથવા તો દરેક કલાકારો, જે દરેક ચારણો કાગબાપુથી લઈને જેણે ઇતિહાસો માટે પોતાના અત્યાર સુધી બોલીને એમ કહેવાય ને કે આતરડા તોડ્યા છે. તો બાપ આ ઘટનાથી, આ નિવેદનથી ચારણ સમાજને દુઃખ, પણ અમને પણ દુઃખ જ છે. ગિરીશ આપાથી લઈ અને ચારણ સમાજના દરેક મોભીઓને કહું છું. તો જો મિત્રો, આપણે માયાભાઈ આહિરે આ વિશે શું કીધું એ તમે સાંભળ્યું. હવે આપણે સાંભળી કે એવા આપણા ગુજરાતના જે મહાન કલાકાર કેવા કીર્તિદાન ગઢવી શું કહે છે એ વિશે તમે સાંભળો મિત્રો. તળાજાની ઘટનાથી પહેલી વાત તો એ કે હું ખૂબ દુઃખી થયો છું, ખૂબ વ્યથિત છું. કારણ કે જે સમાજ સાથે આદિ અનાદિનો નાતો છે, આદિ આવડથી લઈ અહીં નાગના એ વંશજો સમાજના ફંક્શનમાં, જાહેર પ્રોગ્રામમાં આવું બોલે, અને એ માત્ર ચારણ સમાજ માટે નહીં, ઘણા સમાજ વિશે બોલ્યા છે. ચારણોએ સમાજને આપ્યું છે 18 વરણની જગદંબા, 18 વરણની કુળદેવી ચારણની જોગમાં રહી છે. જ્યારે ઇતિહાસની તમે પાના ઉલટાવશો તો એમાં ચારણ મોખરે છે, અને ચારણોએ આહિરોનો ઇતિહાસ અમર રાખ્યો છે. ચારણોએ કોઈ વર્ણ પાસેથી લીધું નથી. એટલે આવી વ્યક્તિગત ટિપ્પણીથી આખા સમાજને દોષી આપણે ન ઠેરવી શકી. આહિર સમાજમાં રોષ છે, ચારણ સમાજમાં રોષ છે, પણ મારી એક ચારણ તરીકે, કલાકાર તરીકે વિનંતી એ છે કે જેવી રીતે આહિરના એ જાહેર સમારંભમાં આવું વક્તવ્ય આપ્યું હતું, તો ક્યાંક આહિર સમાજનું જાહેર ફંક્શન હોય ત્યાં જ એ માફી માગે. કારણ કે ઘરે બેઠા એક ખૂણે વિડીયોમાં માફી માગી લે એ મારી દ્રષ્ટિએ યોગ્ય નથી. એના તો મિત્રો, આપણે કીર્તિદાનભાઈએ શું કીધું તમે સાંભળ્યું. તો હવે આપણે એવા હાસ્ય કલાકાર જે હકુભા ગઢવી એમનું શું કહેવું છે એ સાંભળવી મિત્રો. અત્યારે હું પ્રોગ્રામમાંથી આવ્યો, રાતે 12 વાગે મને ખબર પડી કે આયર સમાજનો એક વ્યક્તિ અમારી મા ભગવતી સોનભાઈ મને ગાળું દેતો હોય એવો મેં વિડીયો જોયો. સવારના 7 વાગ્યા છે, જને જ મોઢામાં નાખ્યું નથી. હું જે કહેવા જઈ રહ્યો છું, કદાચ કોઈ કલાકાર આ બોલી જ નહીં શકે, કારણ કે એની માટે પાછી મરવાની તૈયાર રાખવી જોઈએ તો જ આ બોલાય એમ. એટલે આયર સમાજ આની ખાસ નોંધ લેજો, હકાભા ગઢવીની. હું શું કહેવા માગું છું તમને એટલા માટે કે આખા સમાજ, આયર સમાજને હું દોષ ન આપી શકું, એ મને ખબર છે. એક વ્યક્તિની સજા બધાને ન આપવાની હોય, હું જાણું છું. પણ આ વ્યક્તિ એવું બોલે છે, નામ તો મારે બોલવું જ નથી, કારણ કે નામ બોલી તો અમારી માતાજી એમને માફ ન કરે. એનું નામે મારે મોઢે ન બોલાય. અમારી માને ગાયું દે ને એનું નામે ન બોલી. આયર સમાજનો વ્યક્તિ એમ બોલે છે, સોનબાઈ માને ગાયું દે છે, મારી મા ભગવતીને. સોનબાઈમાં એ જ વરોડી, સોનબાઈમાં એ જ પીઠળ, સોનબાઈમાં એ જ ખોડિયાર, અને જહાલની વારે ચડી હતી ને એ વરુડી. તમારી આબરૂ રાખવા માટે ચારની દીકરી વારે ચડતી હોય અને તમે અમારી આબરૂ માથે આવી જાઓ ભાઈ, તો આટલા બધા સમાજ આખો. મિત્રો, તમે આ બધા કલાકારને સાંભળ્યા કે કેવા બધા ઝુમસથી કેવા જાતના અત્યારે વિવાદમાં ઉતર્યા છે. તો એ વિશે આપણે એક કબરાવ ધામ ના બાપુ વિશે શું કેવું છે આપણે સાંભળીએ મિત્રો, કે કબરાવ ધામ બાપુ આપણે શું કહે છે. તળાજામાં જોકે હું એને દુર્ઘટના કહું છું, દુઃખ તો છે જ, પણ એને દુર્ઘટના કહેવામાં આવે છે. અને બીજી વાત કે જોકે અસલ આયર આવું ન બોલે જ નહીં, અસલ આયર બોલે જ નહીં. કારણ કે આદિ આવડથી માંડીને અમારા મામા અને ભાણેજના નાતા છે. આદિ આવડથી મામા ભાણેજના નાતા છે. પણ આ આયર આવો શબ્દો કોઈ દી બોલે નહીં, કારણ કે આયરને ખબર ગમે તો ભાણેજ છે અમારો. ભાણેજ કદાચ છે હામો થાય તો મામાની જાતું કરવાનું નિયમ છે કે ભાણેજ છે આપણો, ક્ષમા કરી દો. પણ આ આયર આવું બોલે નહીં.
આ એક ધાનનું ધનેરવું છે, ધરતીને ભારરૂપી છે. તો હું 18 વર્ણને કહું છું, આ 18 વર્ણનું અપમાન આએ કર્યું છે. કોણે? આ ધાનના ધનેરવો કહું છું એને. કારણ કે એના માણસાઈ જ છે ને, માણસ હોય તો આવું બોલે નહીં ને. આજે મારા કરતાં કદાચ 1-2 વર્ષ નાનો, કારણ કે તો તમે ગટકાવી ગયા છે. તો આવો 70 વર્ષનો ઉઠી અને આ જે વઘારે છે એના નામની અકલ બુદ્ધિ વગરનો, એને એટલી ખબર નહીં કે હું શું બોલી રહ્યો છું. બીજી વાત, મને દુઃખ એ થાય છે કે એની હારે બેઠા હતા, એને કંઈક બુદ્ધિ નહીં હોય ઠામુકી, એ ભાઈ તું આ હું બફાટ કરસ, બંધ કર, હાથમાં માઇક લઈ લેવાય. ન બોલ્યામાં 9 ગણ, જાણતા જ તો બોલાય, આવું બોલાય નહીં. આ ધાનના ધનેરવા, તને ખબર નથી. જો કે આયર તો આવું બોલે જ નહીં, પણ હું એટલું કહું છું, કારણ અહીંયા હજારો આયર આવે છે મારી પાસે, હજારો. 18 વરણ મોગલને માને છે, મણિધર, વડવાળી, કબરાવાળીને હજારો આયર છે. અને 90% આયરની અહીંયા પણ સેવા છે આ વડવાળી. કેટલી? 90%. વરણ 18 આવે છે, પણ 90%. તો મિત્રો, તમે જો આ વિડીયોમાં બધા જોયું કે આ મોટા મોટા બધા કલાકારો કેવી રીતે બધા વિવાદમાં ઉતર્યા છે, તમે આ વિડીયોમાં જોયું. અને આ વિડીયોમાં તમારું શું કહેવું છે એ કોમેન્ટમાં લખજો.